વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોની સેફટી માટે વાડી પોલીસ દ્વારા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ પર્વ માતમમાં ન ફેરવાય તે માટે વડોદરા શહેર પોલીસ આગળ આવી છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ વડોદરાના વાહન ચાલકોની સુરક્ષા ધ્યાને લઈ આજે વાડી પોલીસની કચેરી ખાતે વાહન ચાલકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેફટી ગાર્ડ તેમજ ગળાના ભાગે નેક બેલ્ટ લગાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો જ હતો કે ઉત્તરાયણ પર્વની ઘાતક દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા કે તમામ જે માર્ગ સલામતીના નિયમો છે તેનું અચૂક પાલન કરવું, હેલ્મેટ પહેરવો અને ઓવર સ્પીડથી વાહન ન ચલાવવું જોઈએ। અને અત્યારે દોરી પતંગથી ઘણી વખત ગળા પર કાપ ફૂંકાવાના કે ગળું કપાઈ જવાના બનાવ આપણી સામે આવતા હોય છે। અને ધ્યાને રાખીને થોડા દિવસ અગાઉ જે ચાઇનીઝ દોરી વેચવામાં આવતી હોય છે, ચાઇનીઝ તુક્કલ અને જે ગ્લાસ કોટેડ દોરી વાપરવામાં આવતી તે બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। અને આજે લોકોમાં જાગૃતતા ફેલે અને અવેરનેસ ફેલાય એ માટે લોકોને જે ગળા પર નેક બેલ્ટ બાંધવામાં આવે છે તેનું વિતરણ અત્યારે હાલમાં વાડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહ્યું છે। અને તેની સાથે સાથે તમામ ટુ વ્હીલર ઉપર એક વાયર લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે જે કોઈ દોરી આમના ગળામાં આવતા પહેલા એ તારથી દોરી ઉપર નીકળી શકે। તો તમામ નાગરિકોને મારી આ નમ્ર અરજ છે કે ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે તો આ રીતનો કોઈ તાર કે નેક બેલ્ટ જરૂરથી રાખે અને એનાથી પણ વધારે ઉપયોગી છે હેલ્મેટ। તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના એક ભાગરૂપે તમામ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને જો નીકળે તો ઉત્તરાયણ સમયે આ ઉત્તરાયણનો તહેવાર તમામ શાંતિપૂર્ણ રીતે પૂરો કરી શકે અને કોઈપણ જાનહાનિ કે કોઈપણ નુકસાન થાય નહીં। બિલકુલ સાચી વાત છે, ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત થતા હોય છે તો તેને નિવારવા માટે આપણે પહેલાં તો પ્રાથમિક ધોરણે હેલ્મેટને કમ્પલસરી પહેરવું જોઈએ, જે પોતાના અને પોતાના પરિવારની સેફટી માટે ખૂબ જ જરૂરી છે। અને સેકન્ડ, ઓવર સ્પીડિંગ માટે સિટીમાં એટલી સ્પીડ તો હોતી નથી, કારણ કે સિટી કન્જેસ્ટેડ હોવાના કારણે જેમ કે વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે જેમાં રસ્તા સાંકડા છે, પણ ઘણી વખત સિગ્નલ જમ્પિંગના કારણે બનાવ બનતા હોય છે કે સિગ્નલ જ્યારે ગ્રીનમાંથી યલો અને પછી રેડ થતું હોય છે, દરેકને લાસ્ટ મોમેન્ટ પર જે ભાગવાની ઉતાવળ છે એમાં બનાવ બનવાના ઘણા કિસ્સાઓ અમારા ધ્યાને આવ્યા છે। તો સિગ્નલ જમ્પિંગ જે કરતા હોય છે તે લોકોએ ન કરવું જોઈએ, તેના કારણે આપણે ઘણા બધા અકસ્માતો રોકી શકીએ છીએ। બિલકુલ, આપ જુઓ કે સેફ સ્ટેપ ઉઠાવી રહી છે આપણી વડોદરા પોલીસ, અને જે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ જે જાગૃતિ ફેલાઈ રહી છે વડોદરા પોલીસ દ્વારા ઉત્તરાયણને ધ્યાનમાં લઈને એક સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ, તે ખૂબ જ સારું છે પબ્લિક માટે, અને પોલીસને આ બદલ હું ખૂબ ખૂબ આભાર। આપે હેલ્મેટ પણ પહેર્યું છે, યસ, ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું, શું લોકોને અપીલ કરશો? બસ ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ જરૂરી છે, કારણ કે ટ્રાફિકના રૂલ્સ જે છે આપણા માટે જ બનેલા છે। જે સૌથી પહેલી સેફટી ફર્સ્ટ હોવી જોઈએ, એમાં સેફટી ફર્સ્ટ અને પછી એના સેફટી પછી કાયદાનું પાલન થવું જોઈએ। જો આ બંનેનું પાલન યોગ્ય રીતે થાય તો પોલીસને પણ સાથ સહકાર આ રીતે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપી શકીએ છીએ, ને એની સાથે સાથે પબ્લિક પણ આનાથી જો જાગૃત થાય તો એક નવું પોલીસને સપોર્ટ કરી શકાય આપણે છે। કારણ કે આવતા જતા મારા એક ફ્રેન્ડનો પણ આવી રીતે એક્સિડન્ટ થયો તો એને 14 ટાંકા આવે છે આગળ, જે ગયા વર્ષે બનાવ બનેલો છે। આ રીતે આગળ પગલું લે છે, એની માટે દરેક નાગરિકો માટે સારામાં સારું પગલું છે। આગળ તાર પણ બાંધી આપે છે અને ગળામાં બટન બાંધી આપે છે। ખૂબ જ સરસ વાત છે ગુજરાત પોલીસ માટે અને વડોદરા પોલીસ માટે પણ। જીવનું જોખમ પણ છે ને સાથે પરિવારનું એક સદસ્ય છે જે કમાતું હોય છે, એ રોજે નોકરી માટે ઘરની બહાર નીકળે છે, એના તરફથી એને કઈ પ્રોબ્લેમ થયો તો ઘરને પણ પ્રોબ્લેમ થઈ શકે છે, આર્થિક બી પ્રોબ્લેમ થઈ શકે છે। કારણ કે આપણે ઘરેથી બહાર નીકળીએ તો હેલ્મેટ અને ગળામાં પટ્ટો અને ના હોય તો પણ ગળામાં રૂમાલ બાંધીને પણ નીકળવાનું, કારણ કે દોરીઓ અત્યારે પતંગ ચગાવ્યા પછી દોરો લોકો તોડીને જતા રહે છે, એવો ને એવો દોરો ફરતો હોય છે ને આપણે વાહન ફાસ્ટ ચલાવતા હોઈએ છીએ તો કદાચ વચ્ચે આવીને કપાઈ બી શકે છે આપણું। બિલકુલ, આપ જો